નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયા તેમજ ગુજરાતના મહત્વના સમાચારમાં આપનું સ્વાગત છે। આજના મહત્વના સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો। સૌથી પહેલા આવા જ સમાચાર મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। ત્યારબાદ સમાચારમાં આગળ વાત કરીએ તો જોઈએ ચૂંટણી કાર્ડને લઈને સૌથી મોટા સમાચાર। મિત્રો, ગુજરાત સરકારની તમામ નાગરિકોને અપીલ પણ કરવામાં આવી છે અને કાયદેસરની કાર્યવાહી માટે પણ તેમને ચેતવણી પણ આપવામાં આવી છે। તો જાણીએ જે ચૂંટણી કાર્ડની કામગીરી અત્યારે જે ચાલુ છે તે વિશેની સંપૂર્ણ વિગતવાર માહિતી। તો મિત્રો, તમામ નાગરિકો જે ગુજરાતના છે તેમને તમામને અપીલ કરવામાં આવી છે કે એકથી વધુ ચૂંટણી કાર્ડ જો તમારી પાસે હોય તો એક ચૂંટણી કાર્ડ કાયદેસરનું રદ કરાવી નાખો અને તમારું જે પ્રોપર એડ્રેસ હોય તે એક જ ચૂંટણી કાર્ડ તમારી પાસે હોવું ફરજિયાત બને છે। સમાચારમાં વિગતવાર વાત કરીએ તો ગુજરાતની અંદર હાલ ઘરે ઘરે BLO જઈને તમારી ચૂંટણી કાર્ડ વિશેની માહિતી ભરી રહ્યા છે। એક ફોર્મ ભરી રહ્યા છે, તેમાં તમારો પાસપોર્ટ સાઇઝનો ફોટો લગાડવાનો આવે છે અને તે ફોર્મ ભરી રહ્યા છે। ત્યારબાદ તેઓ ઓનલાઈન સબમિટ કરી આ પ્રક્રિયા પૂર્ણ કરી રહ્યા છે। જો તમારી પાસે એકથી વધુ ચૂંટણી કાર્ડ છે તો તમે દેશદ્રોહના ગુનામાં કાયદેસરના ગુનેગાર બનો છો અને તે ગુના હેઠળ કલમ નંબર 17 અને 31 મુજબ તમે કાયદેસર ગુનેગાર બનો છો અને તેના માટે કેટલી સજાની જોગવાઈ છે તો વિગતવાર માહિતી જોઈશું। તો ભારતમાં દરેક નાગરિકને માત્ર એક જ માન્ય મતદાન કાર્ડ રાખવાની પરવાનગી આપવામાં આવી છે। જો કોઈ વ્યક્તિએ બે અલગ અલગ સરનામા અથવા તો રાજ્યોની અંદર મતદાર યાદી એટલે કે ચૂંટણી કાર્ડ ધરાવે છે, અલગ રાજ્યોની અંદર અલગ અલગ ઓળખાણ ધરાવે છે, તો તેવા વ્યક્તિઓ ગુનેગાર બને છે તો એ ગંભીર ગુનો માનવામાં આવે છે। આ કૃત્ય લોક પ્રતિનિધિત્વ અધિનિયમ કલમ 17 અને 31 તેમજ BNS ની કલમ 182 હેઠળ ગુનો બને છે, જેમાં 1 મહિનાથી લઈને 5 વર્ષ સુધીની જેલની સજા અથવા તો દંડ અથવા તો બંને થઈ શકે તેવી ભલામણો કરવામાં આવી છે, તેવી સજાની જોગવાઈ છે। તો મિત્રો, ગુજરાતના તમામ નાગરિકોને સાવધાન રહેવા માટે અપીલ કરવામાં આવી છે। જો તમારી પાસે એકથી વધુ ચૂંટણી કાર્ડ અથવા તો એકથી વધુ એડ્રેસ ધરાવતા ચૂંટણી કાર્ડ કે અલગ અલગ રાજ્યોના પણ ચૂંટણી કાર્ડ હોય તો તે તમે કોઈ પણ ચૂંટણી કાર્ડ રદ કરાવી શકતો માત્ર ને માત્ર બંધારણ છે તે એક જ માન્ય ચૂંટણી કાર્ડ રાખવાની અપીલ કરવામાં આવે છે। તો આવા તમામ જે મિત્રો હોય છે તેવા તમામ નાગરિકો એકથી વધુ ચૂંટણી કાર્ડ ધરાવતા હોય તો તે ગુનેગારને પાત્ર બને છે। તો તેવા તમામ ચૂંટણી મથકો જે અત્યારે BLOની કામગીરી ચાલુ છે તે ઘરે ઘરે આવીને ચૂંટણી વિષયક નોંધણી પ્રક્રિયાની માહિતી એકઠી કરે છે। તો તમારે જો તમારી પાસે ચૂંટણી કાર્ડ હોય તો એક રદ કરાવી દેવાનું રહેશે અને જો આવું નહીં થાય અને જો ગુનો સાબિત થશે તો તમારા ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। અને ત્યારબાદ વધુમાં વિગતવાર માહિતી જોઈએ કે જે BLO દ્વારા જે તમારા ઘરે ઘરે આવી અને અથવા તો પ્રાથમિક શાળા કેન્દ્રની અંદર જે ચૂંટણી કાર્ડને લઈને જે કામગીરી થાય છે, જો તમે તે ફોર્મ નથી ભર્યું તો તમારું ચૂંટણી કાર્ડ રદ થઈ શકે છે। એટલા માટે ફરજિયાતપણે જે ચૂંટણીની નોંધણી પ્રક્રિયા છે ચૂંટણી કાર્ડને લઈને જે અત્યારે BLO જે શિક્ષકગણ કરી રહ્યા છે, તમામ ગુજરાતના નાગરિકોએ તે પ્રક્રિયામાં ભાગ લેવો અને તમામ ચૂંટણી કાર્ડ લક્ષી માહિતી જે BLOને તમામ પૂરી પાડવી અને તેમને સહભાગી થવું। જો તમે આ ચૂંટણી કાર્ડના જે અત્યારે ફોર્મ ભરવાના ચાલુ છે તે નથી ભર્યા તો તમારું ચૂંટણી કાર્ડ રદ થઈ શકે છે। ત્યારબાદ તમારે નવા ચૂંટણી કાર્ડ કઢાવવાની પ્રક્રિયાની અંદર સંઘર્ષનો સામનો પણ કરવો પડી શકે છે। એટલા માટે અત્યારે જે તમારા ગામ અથવા તો તમારા ઘર સુધી જે BLO આવે છે તો તેમને સંપૂર્ણપણે તમે માહિતી આપો અને તમે તે ચૂંટણી કાર્ડ જે તમારું જે પ્રોપર હોય છે તે કઢાવવા માટે સહભાગી બનો। જો આવું નહીં કરો તો તમારું ચૂંટણી કાર્ડ જે છે તે રદ થઈ શકે છે અને એકથી વધુ ચૂંટણી કાર્ડ જો તમારી પાસે હશે તો તે કાયદેસરનો ગુનો બને છે। 1 વર્ષ 1 મહિના કે 5 વર્ષ સુધીની જેલ અથવા તો દંડની જોગવાઈ કરવામાં આવી છે। એટલે મિત્રો, એકથી વધુ જો તમારી પાસે ચૂંટણી કાર્ડ હોય તો સાવધાન થઈ જાજો અને કોઈ પણ એક જ માન્ય ચૂંટણી કાર્ડ તમારી પાસે હોવું જોઈએ। તો મિત્રો, મહત્વના ખેડૂત સમાચાર તેમજ સરકારની વિવિધ યોજનાઓ વિશેની માહિતી સૌપ્રથમ મેળવવા માટે ગુજ્જુ માસ્ટર ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ચેનલ સાથે જોડાઓ।